હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ ને સીતારામ બધા ભાઈઓને. તો અમે આજે જ આવી છીએ મસ્ત જગ્યાએ ફરવા. અહીં ઓમાનની એક મસ્ત જગ્યા છે, હું તમને આજે બતાડું કે ભાઈ અહીંયા ભાઈ કુદરતી રીતે એવી રીતનું છે કે ભગવાનની કળા જો કે ગમે તે કહો, જે મસ્ત લોકેશન છે. ઓમાનમાં બેસ્ટ જગ્યા કહો ને તો બેસ્ટમાં બેસ્ટ આ છે. ફૂલ પબ્લિક ફરવા આવે છે, એટલું પબ્લિક ફરવા આવે છે ને કે એની વાત જાવ છે. લગભગ એક ટેકરો ખાલી નથી મૂક્યો. જો આવી રીતે પબ્લિકો અહીં આવે છે. હું તમને આખો વિડીયો આખો બ્લોગ જો કન્ટિન્યુ આખો જોજો તો તમને ફૂલ મજા આવશે કે ભાઈ અહીં કેવા કેવા લોકો છે, કેવું જોવાનું છે. ખરેખર તમને વિશ્વાસ નહીં થાય એ વસ્તુ છે અહીં જોવા જેવી. બોલો, વિડીયોનો સારો લાગે તો એક લાઈક કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા ભાઈ. એવું તો આજે અમે આદિલભાઈ સાથે ગયા છે. આદિલભાઈ છે સાવરકુંડલાના. એ જ તે આપણે પહેલાનો એક બ્લોગ ઉતાર્યો હતો, એ આદિલભાઈ સાથે જ હતા. અને આ આદિલભાઈ સાથે તે બીજી જગ્યાએ ગયા હતા, એ છે આખો બ્લોગ. તો આ જગ્યા એવી છે ને કે અહીંયા પહાડમાંથી આ પાણી જો આવે ને, જો જરા જરા પાણી આવે છે ને, આ દેખાય ને, આ બધું પાણી પહાડની અંદરથી આવે છે. મતલબ કે પર્વતની અંદર નાની નાની જગ્યા હોય ને ત્યાંથી પાણી થોડું થોડું આવવાની શરૂઆત થાય છે. પણ આ જે જગ્યા મેન છે, આદિલભાઈ કે છે, એ કહેતા હતા કે આ જગ્યા છે ને કે ત્યાંથી પાણી છે ને 12 મહિના એટલું પાણી આવે છે. એક જ ધારું પાણી આવે છે 12 મહિના. એટલે આમ 24 કલાક કહો ને તો 24 આખા વર્ષમાં પાણી ચાલુ રહે. અને એમ કહેવાય છે કે આ પાણી છે ને અહીંથી નદીનું, અહીંનો જે રાજા હતો ને પહેલાંનો, આ બધું પાણી નીકળીને પ્યોર પાણી એટલે કે ચોખ્ખું પાણી, ત્યારે આ બધું પાણી નીકળીને આવી નાની નહેર બનીને લગભગ 5-6 કિલોમીટર દૂર રાજાનો મહેલ છે ને ત્યાં સુધી આ પાણી જાય છે. આ જો વાંદરા ઘોડે ચડી ગઈ ઉપર, એથી ઉતર, ક્યાં ચડી ગઈ? બધા લોકો આમ જોવે, બોલો ત્યાં ચડી ગઈ. જો હું તમને બતાડું, આ જગ્યા છે, આ જગ્યા એકડા હું પોતે જ જોવા ગયો હતો. આ જગ્યાએ પોતે જઈને જોઈને કે ભાઈ આ પાણી એકચ્યુઅલમાં આવે છે ક્યાંથી? આ ઉપર આખો પહાડ છે, પહાડની અંદરથી પાણી નીકળે છે. એટલે ભાઈ ખરેખર આ તો અદ્ભુત કહેવાય. એમ કે આપણે નથી કહેતા આપણે નદી ચાલુ થાય ને શિરવાણ ફૂટી જાય પાણીના, એવી રીતે આ આખું પાણીની આ જે આખું ઝરણું આવે છે ને, આખી આ નહેર જેવું નાની, એ આખું બધું પહાડની અંદરથી પાણી નીકળીને આવે. કેટલું ચોખ્ખું છે, એકદમ ચોખ્ખું પાણી છે. જોવો તો ખરા, ઠેઠો ઠેઠ લગીને આવી રીતે નદી જ છે. એમ જોવાની તો બહુ મસ્ત મજા આવે એવું છે અહીં કણે. હવે હેઠે ઉતર ને ઉતરવું હેઠે હવે. પણ ખરેખર કહું તો ભાઈ જોવાની મજા આવી ગઈ છે અહીં, કારણ કે લીલું એટલું છે, ગ્રીનરી એટલી છે. અને જો આજુબાજુનો નજારો જો કેવો મસ્ત નજારો છે. પછી અહીંથી અમે ઉપર ચડીને ઉપર એવું જોવા જેવું હતું ને કે થોડુંક આમ કુદરતી રીતે તે એવું બનેલું હશે કે પછી ખબર નહીં કઈ રીતનું બનાવ્યું છે. અહીંથી સીડી લઈને ઉપર જાય છે બધા, જો અરેબિક લોકો ને બધા જાય છે ઉપર જોવા. તો અમે હારવાર જોવા ગયા ત્યાં. જોવે એવું એટલે બધું કંઈ ખાસ હતું નહીં, એટલે આમ તો એમ કે ને વ્યૂ પોઈન્ટ હતો એક, ત્યાંથી ઉપરથી બધું દેખાય એવું એમ. તો અમે ત્યાં જો ચડી ગયા. હવે જોવા ઉપર એક પછી એક ચડે છે ને. આ જો આને કે હક ન થાય પાછું અમારે. આપણે ગામડાના હોય દેશી હસતા જ ન રે ભાઈ ક્યાંય. આપણે મજા એટલે મજા ભાઈ. આ તો મારું હું વિચારમાં પડી ગયો કે મારું આ કઈ રીતે બની ગયું છે એમ. આ તો લગભગ કુદરતી રીતે વર્ષોથી બનાવ્યું છે. ઉપર જતાં પાછું આવી રીતે આપણે બનાવેલું છે, પણ કઈ રીતનું છે એમ ઉપરથી આખો વ્યૂ દેખાય છે. જો આવી રીતનું મસ્ત વ્યૂ આવે છે. ત્યાં આમ આખું પર્વતનું પહાડ આવે ને, પથ્થર કોતરેલો એવું એવી રીતનું છે, પણ આ છે કુદરતી રીતે એમ. આ જો અહીંનો બેસ્ટ વ્યૂ જો સમજો, બધું ભેગું થાય છે, પહાડ, નદી.
તો બસ હવે બધું જોઈને પાછા આદિલભાઈ અમને રૂમે મૂકવા આવે છે કારણ કે ઘરે નીકળી ગયા હવે કારણ કે 4-5 વાગી ગયા હતા. તો સારું હવે બધાએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં કારણ કે આ જોવા જેવું કારણ કે વાદળા પર્વત હારે વાદળા ભટકાય એવો નજારો જોઈને બહુ મજા આવી ગઈ છે. બાકી ચલો નવા સબસ્ક્રાઈબર તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો મારા બધા ભાઈઓ રામ રામ બધા.